સપ્લાય ચેનના હિસાબે આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટ બે વસ્તુ પર પ્રભાવિત થઈ. શું તમે જાણો છો કે લાલ સમુદ્રમાં ચાલતું યુદ્ધ તમારા રસોડાનું બજેટ બગાડી શકે છે? હા, આ સત્ય છે. દુનિયાનો 20% ફૂડ ઓઇલનો સપ્લાય આ રૂટ પરથી થાય છે. અત્યારે ઓઇલના ભાવ $115 બેરલને પાર કરી ગયા છે. ગુજરાત માટે ચિંતાની વાત તો એ છે કે ઊંઝા અને ગોંડલના જીરું, પરિયાળી અને ઈસબગુલના એક્સપોર્ટ પર બ્રેક લાગી છે. ગલ્ફ દેશોમાં માલ પહોંચાડવો મોંઘો થયો છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં વોરટેક્સની સીધી અસર જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પડશે. સામાન્ય માણસના ખિસ્સાઓ પર હવે આંતરરાષ્ટ્રીય યુદ્ધનો બોજ આવશે. હોર્મોઝ સ્ટેટ અને રેડ સી સ્ટેટમાંથી જે સ્ટેટો નીકળે છે એ અત્યારે લગભગ ડિસ્ટર્બ થઈ ગયો અત્યારે એને, અને એના હિસાબે આપણા જે માલ ઇમ્પોર્ટ થાય છે એની પર અસર થાય છે અને એક્સપોર્ટ થાય એની પર પણ અસર થાય છે. ઓઇલની વાત કરીએ તો આપણું 20% ઓઇલ કે જે આપણું હોર્મોઝ સ્ટેટમાંથી આપણે આવે છે, ડિસ્ટર્બની બાજુ ઓઇલના ભાવ થઈ ગયા $115 બેરલ, લગભગ $70 આજે $115 જેટલો ઉછાળો આવી ગયો. એનું કારણ પાછળનું કારણ આ જ છે, ડિસ્ટર્બન્સ, સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ છે. આપણે ઈરાનમાંથી એટલું બધું ઓઇલ મંગાવતા નથી, પણ ઈરાન સિવાય જે ગલ્ફ કન્ટ્રી એમાંથી ઓઇલ મંગાવીએ છીએ. સાઉદી અરેબિયા છે, કુવૈત છે, ઈરાક છે, યુએઈ છે, તો એ જે કન્ટ્રીને જે સપ્લાય ચેન હતી એ આ વોરના હિસાબે ડિસ્ટર્બ થઈ ગયા. એના હિસાબે ઇન્ટરનેશનલ ઓઇલમાં મોટો ભડકો આજે થઈ ગયો લાગે. આવી જ બિઝનેસ અને ગુજરાતની મહત્વની અપડેટ્સ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.